શ્રીઓ, માતાજી શ્રીઓ બધાનું અહીંથી પૂજ્ય નરોત્તમદાસ બાપુ અને રાજપીપળા ગામ બધાનું ભવ્ય સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી અમને બધા વધાવે. નરોત્તમદાસ બાપુના સાનિધ્યની અંદર દરેક ભાગવત ભગવંતો મહામંડલેશ્વર શ્રીઓ અહીંયા પધાર્યા છે. ત્યારે આપણે એમના સન્માન કોઈ દિવસ એકલા હાથે તાળી ન પડે, આપણને બધાને ખબર છે. બધાનો થોડો સાથ સહકાર હોય, એમાં કોઈનો વધારે હોય, કોઈનો ઓછો હોય, કોઈ તન, કોઈ મન, કોઈ ધનથી પોતાનું યોગદાન આપતા હોય. એમ અહીંયા આજે નાગેશ્વર મહાદેવનું મંદિર બન્યું છે. તેમાં સમસ્ત ગામ અને વિશેષ કરી અને મનુભાઈથી લઈ ભાઈ બાબુભાઈથી લઈ મારી પાસે હમણાં લિસ્ટ આવશે એટલે હું નામથી આ નાગેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર બન્યું છે. એમાં એક બે સરસ મજાની આપણી પાસે જાહેરાત આવી છે. આપણે હમણાં સન્માન તરફ જવું છે, પણ હજી અડધા સંતો પધારવાના બાકી છે. ત્યાં સુધી આપણે થોડી ઔપચારિક વાતો થઈ જાય. હમણાં બાપાએ મને આ એક પેમ્પલેટ આપ્યું છે. આ સદભાવના વૃદ્ધાશ્રમનું પેમ્પલેટ છે. આપ બધા જાણો છો કે જેને ઘેરેથી ત્યાગી દીધા હોય અથવા અશક્ત હોય, જે પોતાનું કરી ન શકતા હોય, એવા વૃદ્ધોનું આશ્રય સ્થાન ભગવાનને આદરપૂર્વક જવાડો પૂરા હો. નમસ્કાર કરો ત્યાં ભગવાનને મુખવાસ માટે તત્લવી ગેલકી સોપારી આજે ભગવાનને જે અર્પણ કરેલા છે ઋતુ પ્રમાણેના જે કાંઈ ફળ મળ્યા એ ફળ પરમાત્માએ ફળ આપેલા ફળ અર્પણ કર્યા છે. પગે લાગો. ઓમ યાહ ભવિર્યા ફલા પુષ્પાજા શુક્રે બૃહસ્પતે પરમાત્મને નમઃ. ફલમ સમર્પયામિ. જમાડ્યા પછી ભગવાનને દક્ષિણાર્પણાય આદિવાસો રાખી છે. પુષ્પાદિવાસ, ફલાદિવાસ, નિષ્ઠાનાદિવાસ, પુષ્પાદિવાસ, અનાદિવાસ કાશી અને પછી અન્ય દિવસ આપણે બધા ક્યાં પણ આજનો દિવસ ખાલી ભગવાન રહેવાના છે. આગે તો જાગવાના છે. દાદા અમારે કોમો નાખવું તો ભૂખો નાખવું તેમ કઈ બોલ્યા નહીં. નાખવા હોય તો જે પછી આની અંદર 10,000, 15,000, 25,000 જે કાંઈ પૈસા ભેગા થાય એ અમારે
ગર્ભગૃહની અંદર પધરાવાના છે એટલે આજથી સમય લઈએ તો કાલે અમે ફોનીને મોકલીએ કોકના ઘરે એવું થાય ગમે એટલે ઘરેથી કોઈ ઈચ્છા હોય તો આવજો એ અમારે આની અંદર ગર્ભગૃહમાં પધરાવાના છે કદાચ કોઈને સોના રૂપિયાની ઈચ્છા ન હોય ઘરે ન હોય તો અહીંયાથી મળશે એક અમારા શ્રી ગણપતિ દાદા સરસ મજાના બેસાડી દીધા છે આગળનો કાર્યક્રમ પૂજા વિધિનો શરૂ કરે દોર આગળ ચાલુ રાખે અને જ્યારે જ્યારે કાંઈક તમને સૂચના કરવામાં આવશે ત્યારે કદાચ અમે કરશું આગળ તો ખોટી સૂચનાઓ કરવા અહીંયા આવતા નહીં મહેરબાની તમે તમારી રીતે એ કાર્યક્રમ સંભાળી લેજો હાલ ચાલો બે હાથ જોડીને ભગવાનને પીઠ ઉપર નમસ્કાર કરો ઓમ મહાસાજ્યમ જવર્તિ સંયુક્તા વહનિનામ યોજિતમ મયા દીપમ ગૃહણ દેવેશાસ દિવ્ય સહિતા શ્રીમન મહાગણાધિપતય નમઃ વાહિદેવતાય ભ્યો નમઃ અતઃ પીઠોપરી પ્રત્યક્ષ દીપકમ દર્શયામિ ત્યાં ભગવાનને પ્રત્યક્ષ નૈવેદ્ય અર્પણ કરેલું છે ભગવાનને ત્યાં મિષ્ટાન આદિ નૈવેદ્ય અર્પણ કરેલા છે સુકામેવાદી ભગવાનને આજ બીજા દિવસની પૂજાની અંદર ભગવાનને સુકોમલ એટલે કે સુકામેવાદી અર્પણ કરેલું છે પરમાત્માને પ્રાર્થના કરવાની ભગવાન એનો તમે સ્વીકાર કરજો બે હાથ જોડી ત્યાં પીઠ ઉપર નમસ્કાર કરો શર્કરા ખંડ ખાદ્યાની ક્ષીર ઘૃતાની જ